નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। બહુ બધા ટાઈમ પછી જે છે તે અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિપ્લોમા, આઈટીઆઈ અથવા 1 થી 12ની અંદર ભણતા અથવા એના અંદર બીજા પણ કોર્સિસ કરતા વિદ્યાર્થી મિત્રો માટે એક નવી સ્કોલરશિપ લઈને આવી રહ્યા છે। આ સ્કોલરશિપની અંદર જે છે તમામ વિદ્યાર્થી મિત્રોને લેપટોપ પરચેસ કરવા માટે 40,000 રૂપિયાની સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે। આ સ્કોલરશિપનો લાભ તમે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ, MYSY સ્કોલરશિપ અથવા કોઈ પણ અધર જે છે ગવર્મેન્ટ સ્કોલરશિપની સાથે લઈ શકો છો। અને આ સ્કોલરશિપનું ફોર્મ કઈ રીતે ભરવું, તમારે કેટલા ડોક્યુમેન્ટ જોઈશે, તમારે પ્રોસેસ શું કરવાની રહેશે, ક્યાંથી અપ્લાય કરવું અને એની લાસ્ટ ડેટ કઈ રહેશે, એની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયો અંદર આપણે કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો, જેથી આવી તમામ માહિતી જે છે એ સૌથી પહેલાં અને સચોટ રીતે તમને મળી રહે। અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ અંદર પિન કરેલી છે, તો ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો, જેથી તમારાથી કોઈ પણ માહિતી જે છે મિસ ના થાય। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તમારે 40,000 રૂપિયાની સ્કોલરશિપ લેવા માટે એક વેબસાઇટ છે vidyasarathi.co.in। આ વેબસાઇટ પર આવી જવાનું છે અને આ વેબસાઇટ જે તે ગવર્મેન્ટ અપ્રુવડ છે, તો તમારે અંદર કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી। ત્યારબાદ તમને અહીંયા નીચે ઓપ્શન જોવા મળી રહ્યો છે કે સર્ચ ફોર સ્કોલરશિપ, તો તમારે સર્ચ ફોર સ્કોલરશિપ છે ત્યાં નીચે સ્ક્રોલ કરવાનું રહેશે। નીચે સ્ક્રોલ કરશો એટલે ઓપન સ્કીમની અંદર તમને અહીંયા ભારતીય સિમેન્ટ કોર્પોરેશન દ્વારા સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેનું નામ જોવા મળશે। ત્યારબાદ અહીંયા સિલેક્ટ કોર્સ લેવલ, તમે કયા કોર્સમાં છો એ પ્રમાણે પણ તમે સિલેક્ટ કરી શકો છો અને તમારી કંપનીની સ્કોલરશિપ પ્રમાણે પણ તમે કરી શકો છો। અહીંયા તમે નીચે જોઈ શકો છો કે ભારતીય સિમેન્ટ દ્વારા જે છે તે સ્કોલરશિપ આપવામાં આવી રહી છે। અહીંયા સૌથી પહેલાં રિન્યુઅલ આપેલી છે અને ત્યારબાદ અહીંયા નીચે લાસ્ટમાં જ છે તે ફ્રેશર માટે કઈ રીતે અપ્લાય કરવું એની પણ તમને સ્કોલરશિપ જોવા મળી રહી હશે, તો આપણે આની ડિટેલમાં ચર્ચા કરવાના છીએ। તો સૌથી પહેલાં રિન્યુઅલ માટે જોઈ લઈએ, મીન્સ જેમને પહેલાં અરજી કરેલી હોય એમને રિન્યૂ કરવાની હોય તો એમના માટે જે છે ભારતીય સિમેન્ટ સ્કોલરશિપ છે। રિન્યુઅલ અંડર ગ્રેજ્યુએટ છે એમને અહીંયા રિન્યૂ કરવાની રહે છે, મીન્સ તમે ફર્સ્ટ યરમાં અપ્લાય કર્યું હોય તો તમને સેકન્ડ અને થર્ડ યરમાં પણ મળવાપાત્ર રહેશે, તો તમારે ખાલી રિન્યૂ કરવાનું રહે છે। તો તમે રિન્યૂ ક્યાંથી કરી શકો છો, તો અહીંયા અપ્લાયનું ઓપ્શન જે છે તે જોવા મળી રહ્યું હશે, ત્યાંથી તમારે ફરીથી રિન્યૂ કરી લેવાની રહે છે। ત્યારબાદ અહીંયા તમને લાસ્ટ ડેટ જોવા મળતી હશે કે આ ફોર્મ ફિલ કરવાની લાસ્ટ ડેટ કઈ છે। જેમ ડિજિટલ ગુજરાત અને MYSY સ્કોલરશિપની અંદર લાસ્ટ ડેટ હોય છે, એમ આની અંદર પણ જે છે તે લાસ્ટ ડેટ છે। તમારે આ લાસ્ટ ડેટ આવે એ પહેલાં જે છે આ ફોર્મ ફિલ કરી દેવાનું રહે છે। તો જે અંડર ગ્રેજ્યુએટના સ્ટુડન્ટ છે એમને 20,000 રૂપિયાની સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે। અહીંયા રીડ મોરનું ઓપ્શન જોવા મળી રહ્યું છે, ત્યાં તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ, કયા ડોક્યુમેન્ટ જોઈશે બધી જ ઇન્ફોર્મેશન જોવા મળી જશે। ત્યારબાદ જે બીજી સ્કોલરશિપ છે કે ભારતીય સિમેન્ટ સ્કોલરશિપ ફોર રિન્યુઅલ BTech સ્ટુડન્ટ્સ, એમને 35,000ની સ્કોલરશિપ આપવામાં આવેલી છે અને આ રિન્યુઅલ છે જેમને આગલા વર્ષમાં અપ્લાય કર્યું હોય એમના માટે છે અને ફ્રેશર માટે હજુ નીચે ડિટેલમાં આપેલી છે, તો આપણે એની પણ ચર્ચા કરવાના છીએ। તો ત્યારબાદ જે છે બધાની લાસ્ટ ડેટ તમે જોઈ શકો છો કે 17/10 છે, મોસ્ટલી બધાની 17/10 જ છે અને અપ્લાય બધામાં સેમ રીતે પ્રોસેસ કરવાની રહે છે, ખાલી તમે જે કોર્સના અંદર સ્ટડી કરી રહ્યા હોય એ પ્રમાણે તમારે અપ્લાય કરવાનું રહે છે। ત્યારબાદ ભારતીય સિમેન્ટ સ્કોલરશિપ ફોર રિન્યુઅલ ડિપ્લોમાની અંદર સ્ટડી કરતા હોય એમના માટે પણ સ્કોલરશિપ છે 2025-26 માટે। આની અંદર 15,000 રૂપિયાની સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે। ત્યારબાદ ભારતીય સિમેન્ટ સ્કોલરશિપ રિન્યુઅલ 12થમાં સ્ટડી કરતા હોય એમના માટે રિન્યુઅલ છે, મીન્સ જેમને 11થમાં ભર્યું હોય અને 12થમાં રિન્યુઅલ કરવાનું હોય તો એમના માટે છે। ત્યાર પછી છે કે ભારતીય સિમેન્ટ સ્કોલરશિપ રિન્યુઅલ ફોર રિન્યુઅલ ક્લાસ 11થની અંદર જેમને રિન્યૂ કરાવવાની હોય એમના માટે છે, જેમને 10થની અંદર ભરેલું હશે એમને 11થની અંદર રિન્યૂ કરવાની રહેશે, તો એમને 11,000ની સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે। આ 1 યર માટે છે, પછી તમે નેક્સ્ટ યરમાં જાઓ એટલે તમારે ફરીથી અપ્લાય કરવાનું રહે છે। આની પણ લાસ્ટ ડેટ જે છે તે 17/10/2025 છે। ત્યારબાદ આ હવે ફ્રેશર્સ માટે આવી રહી છે કે ભારતીય સિમેન્ટ સ્કોલરશિપ ફોર ન્યૂ ક્લાસ 11th, જે પહેલી વાર હજુ 11થમાં આવ્યા છે, મીન્સ 10મું પાસ કરીને 11થમાં આવ્યા છે, તો એમને અપ્લાય કરવાનું રહે છે, એમને પણ 10,000ની સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે। આની પણ લાસ્ટ ડેટ 17/10/2025 છે। ત્યારબાદ ભારતીય સિમેન્ટ સ્કોલરશિપ ફોર ન્યૂ MTech સ્ટુડન્ટ્સ, MTechના સ્ટુડન્ટ્સ છે એમને 40,000 રૂપિયાની સ્કોલરશિપ આની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે। જો તમારા કોઈ મિત્રો અથવા કોઈ પણ વ્યક્તિ આ રીતે સ્ટડી કરી રહ્યો હોય તો એને જરૂરથી શેર કરી દો, કેમ કે આ સ્કોલરશિપનો લાભ તમામ કેટેગરી, તમામ કાસ્ટના વિદ્યાર્થી મિત્રોને આપવામાં આવે છે। આની અંદર પણ 1 વર્ષ સુધી તમને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે। આની એન્ડ ડેટ છે જે તે છે 17/10, મોસ્ટલી બધાની 17/10 જ છે। ત્યારબાદ ભારતીય સિમેન્ટ સ્કોલરશિપ ફોર ન્યૂ પોસ્ટ ગ્રેજ્યુએટ, જે ફર્સ્ટ યરમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન લીધું હોય એમના માટેની આ સ્કોલરશિપ છે।
તો તમે જે છે અંદર અપ્લાય કરી શકો છો અને તમને 25,000 રૂપિયાની સહાય 1 વર્ષ માટે કરવામાં આવે છે. ત્યારબાદ તમે બીજા વર્ષની અંદર તમારી રિન્યુઅલનું જે ઓપ્શન આવશે તેથી રિન્યૂ કરાવવાનું રહે છે. આની અંદર પણ અપ્લાયનું ઓપ્શન તમને અહીંયા જોવા મળી જતું હશે. ત્યારબાદ જે છે કે ભારતીય સિમેન્ટ સ્કોલરશિપ ફોર ન્યૂ બીઈ બીટેક સ્ટુડન્ટ્સ 2025-26 એમના માટે પણ છે. એમને 35,000 રૂપિયાની સહાય જે છે તે અંદર આપવામાં આવે છે. 17/10/2025 આની લાસ્ટ ડેટ છે. મોસ્ટલી બધાની આ જ છે, તો તમારે એમાં જોવાનું નથી. 17/10 બધા માટે સેમ રહેવાની છે. ત્યારબાદ ભારતીય સિમેન્ટ સ્કોલરશિપ ફોર ન્યૂ અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ મીન્સ આપણે રિન્યુઅલ તો જોઈ લીધું. રિન્યુઅલ જે સેકન્ડ થર્ડ યરમાં હોય એમને રિન્યુઅલ કરાવવાની રહેશે, પરંતુ જે ફર્સ્ટ યરમાં આવ્યા છે એમને પણ આ સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે. જેમને અહીંયા ફ્રેશનું ઓપ્શન જોવા મળે ન્યૂનું, ત્યાં જઈને અપ્લાય કરવાનું રહે છે. અને કોઈ પણ વસ્તુમાં તમને ખબર ના પડે તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવી શકો છો અને તમે આ વેબસાઇટ ઉપર ચેક કરીને પણ માહિતી લઈ શકો છો. રીડ મોરનું ઓપ્શન ત્યાં ઓલરેડી આપી ચૂકેલા છે. આની તમને 20,000 રૂપિયાની સ્કોલરશિપ જે છે ત્યાંની અંદર મળવાપાત્ર રહે છે. ત્યારબાદ જે છે કે ભારતીય સિમેન્ટ સ્કોલરશિપ ફોર ન્યૂ ડિપ્લોમા સ્ટુડન્ટ 25-26 એની અંદર 15,000 રૂપિયાની સહાય જે છે ત્યાંની અંદર આપવામાં આવે છે. આની પણ લાસ્ટ ડેટ જે છે તે રહેવાની છે 17/10/2025. ત્યારબાદ જે છે કે ભારતીય સિમેન્ટ સ્કોલરશિપ ફોર ન્યૂ આઈટીઆઈ સ્ટુડન્ટ જેમને ફર્સ્ટ યર આઈટીઆઈની અંદર એડમિશન લીધું છે એમના માટે પણ સ્કોલરશિપ છે. તો એમને જે છે 10,000ની સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે. આની પણ લાસ્ટ ડેટ જે છે તે રહેવાની છે 17/10/2025. ત્યારબાદ ભારતીય સિમેન્ટ સ્કોલરશિપ જે છે સિમેન્ટ સ્કોલરશિપ એની અંદર 12થના સ્ટુડન્ટ્સ ન્યૂ હોય જેમને પહેલી વાર રજિસ્ટ્રેશન કરાવવાનું હોય એમને પણ સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે. આની અંદર 10,000 રૂપિયાની સ્કોલરશિપ જે છે તે મળવાપાત્ર રહે છે. અને પોસ્ટ ગ્રેજ્યુએશનનું રિન્યુઅલ રહી ગયું હોય તો તમે જોઈ શકો છો કે ભારતીય સિમેન્ટ સ્કોલરશિપ ફોર રિન્યુઅલ પોસ્ટ ગ્રેજ્યુએટ 2025-26 આની અંદર 25,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહે છે. અને 17/10/2025 મળવાપાત્ર રહે છે. પોસ્ટ ગ્રેજ્યુએટની અંદર રિન્યુઅલ મીન્સ જે સેકન્ડ યરમાં અત્યારે સ્ટડી કરી રહ્યા છે એમને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે. હવે આપણે એક જે અંડર ગ્રેજ્યુએટવાળી છે એની એલિજિબિલિટી જોઈ લઈએ કે તમને રીડ મોરનું આ ઓપ્શન છે ત્યાં ક્લિક કરશો તો તમને કેવું ઇન્ટરફેસ જોવા મળશે. એ તમે રીડ મોરના ઉપર ક્લિક કરશો પેજ લોડ થઈ અને બધી જ ડિટેલ જે છે સ્ટેપ બાય સ્ટેપ જોવા મળશે. સ્કોલરશિપનું નામ જોવા મળશે. ત્યારબાદ આ સ્કોલરશિપ કેમ આપવામાં આવે છે તેનું ડિસ્ક્રિપ્શન એમને આપેલું છે કે જેમની ફાઇનાન્શિયલ કન્ડિશન વીક હોય એમને આની અંદર જે છે એ સહાય કરવા માટે આપવામાં આવી રહી છે. ત્યારબાદ મિનિમમ એલિજિબિલિટી ક્રાઇટેરિયા આપેલો છે કે તમારું મિનિમમ એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું રહેશે, તો એ તમે બધું વાંચી શકો છો કે અંડર ગ્રેજ્યુએટની અંદર હોવું જોઈએ મિનિમમ 50% 10માં અને 12માની અંદર હોવા જોઈએ. જેન્ડર ઓલ જેન્ડરની આપવામાં આવે છે. સ્કીમ અવેલેબલ ઓનલી સ્ટુડન્ટ હુઝ ફેમિલી ઇન્કમ લેસ દેન 5 લાખ પર એનમ જેમની ફેમિલી ઇન્કમ 5 લાખ કરતાં ઓછી હોય એમને એનો લાભ મળવાપાત્ર રહે છે. સ્ટાર્ટ ડેટ અહીંયા લખેલી છે. ત્યારબાદ વેલિડ ક્યાં સુધી રહેવાની છે એની પણ ડેટ અહીંયા લખેલી છે. સ્કોલરશિપ અમાઉન્ટ કેટલી મળવાપાત્ર રહેશે બધાની અલગ અલગ છે, તો આની અંદર કેટલી મળવાપાત્ર રહે છે. ત્યારબાદ જનરલી આ ક્વેશ્ચન જે હોય એ પણ અહીંયા તમને જોવા મળતા હશે. અને ત્યારબાદ લાસ્ટમાં તમે જોઈ શકો છો કે લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ, તો તમારે આના માટે કયા ડોક્યુમેન્ટ જોઈશે, તો બેઝિક જ ડોક્યુમેન્ટ છે મોસ્ટલી બધા પાસે આ હશે જ, તો આ જ ડોક્યુમેન્ટ જોઈશે અને પાસબુક જોઈશે કેમ કે આ સ્કોલરશિપ જે છે તે ડાયરેક્ટલી તમારા બેંક એકાઉન્ટની અંદર ડિપોઝિટ થવાની છે. તો ચોક્કસપણે જે છે તે આ સ્કોલરશિપનો લાભ મેળવો જેથી જે વિદ્યાર્થી મિત્રોની ફાઇનાન્શિયલ કન્ડિશન વીક હોય એમને આની ઇન્ફોર્મેશન મળી રહે. અને તમને કોઈ પણ ક્વેરી હોય તો તમને અહીંયા કોન્ટેક્ટ ડિટેલ આપવામાં આવેલી છે, તો તમે આની પર કોન્ટેક્ટ કરી અને કોઈ પણ માહિતી જે છે તે લઈ શકો છો. તો ચોક્કસપણે આ વિડીયો શેર કરો અને તમે પણ આ સ્કોલરશિપનો લાભ મેળવો એવી શુભેચ્છાઓ છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.